તો મિત્રો ફાઇનલી આવતીકાલે એટલે કે 4 નવેમ્બરથી ગ્રોનો આઈપીઓ ચાલુ થઈ રહ્યો છે અને 7 તારીખ સુધી ઓપન રહેશે. અને આજે ગ્રો વિશે એવી તમને માહિતી આપીશ કે જેના વિશે કોઈ નથી જાણતું. તો 2025માં જેટલા પણ એક્ટિવ ડીમેટ એકાઉન્ટ ઓપન થયા છે તેમાંથી 40% ડીમેટ એકાઉન્ટ ગ્રોમાં ઓપન થયા છે. બીજી વસ્તુ કે જેટલી પણ નવી એસઆઈપી સ્ટાર્ટ થઈ છે તેમાંથી 33% એસઆઈપી ગ્રોમાં ખુલી છે. અને એક બીજી મહત્વની વસ્તુ હજુ જાણી લો, અને ગ્રો 2017માં ચાલુ થયું હતું ત્યારથી 2020 સુધી એટલે કે 3 વર્ષ ફક્ત ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ એપ્લિકેશન હતી. પણ 2020માં તેને લોન્ચ કર્યો પોતાનો સ્ટોક બ્રોકિંગ બિઝનેસ. અને હાલમાં તમને એક હકીકત જણાવું કે તેમનું 80% રેવન્યુ સ્ટોક બ્રોકિંગમાંથી આવે છે. અને હવે આવતીકાલે તેનો આઈપીઓ શરૂ થાય છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ 15% ચાલી રહ્યું છે, એટલે લિસ્ટિંગ ગેઇન માટે તમે અપ્લાય કરી શકો છો. એટલે જો તમારે પણ આવા સારા આઈપીઓ અને ક્વોલિટી સ્ટોક માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય અને ડીમેટ એકાઉન્ટ ઓપન કરાવવું હોય અથવા તો ટ્રાન્સફર કરાવવું હોય તો નીચે આપેલા નંબર ઉપર કોલ અને વોટ્સઅપ કરીને માહિતી મેળવી શકો છો. બાકી માર્કેટની આવી જ અવનવી અપડેટ અને ઇન્વેસ્ટમેન્ટ આઈડિયા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. પેજને ફોલો કરી દેજો, રીલને શેર અને લાઇક કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે કંઈક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ.